ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમવામાં આવનાર ટી-20 સિરીઝ ખૂબ જ ખાસ રહેવાની છે। આ સિરીઝની શરૂઆત 11 જાન્યુઆરીથી થશે અને ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશી હેઠળ આ સિરીઝ રમશે। રોહિત ઘણા સમયથી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ટીમ ઇન્ડિયા માટે રમી રહ્યો ન હતો। હવે ટી-20 ટીમમાં તેની વાપસી સાથે મહેન્દ્રસિંહ ધોનીનો મોટો રેકોર્ડ હવે રોહિત શર્માના નિશાના પર આવી ગયો છે। 7 જાન્યુઆરીએ સિલેક્ટર્સે આ 3 મેચની ટી-20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી, જેમાં 14 મહિના બાદ કેપ્ટન રોહિત શર્મા પાર્ટનર વિરાટ કોહલી સાથે આ ફોર્મેટમાં પરત ફર્યો છે। હવે હિટમેન પાસે મહાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો રેકોર્ડ તોડવાની શાનદાર તક છે। વાસ્તવમાં રોહિત ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન તરીકે સૌથી વધુ ટી-20 ઇન્ટરનેશનલ મેચ જીતનાર ખેલાડી બની શકે છે। મહેન્દ્રસિંહ ધોનીએ 72 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશી કરી હતી અને આ દરમિયાન ભારતીય ટીમે કુલ 41 મેચ જીતી હતી। હવે રોહિત સૌથી વધુ ટી-20 મેચ જીતવાના મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડવાની નજીક છે। જો આપણે રોહિત શર્માની વાત કરીએ તો તેની કેપ્ટનશીમાં ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં કુલ 39 ટી-20 મેચ જીતી છે। આ સ્થિતિમાં જો ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામેની સિરીઝ 3-0થી જીતે છે તો રોહિત શર્મા મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડી દે છે। ભારત માટે સૌથી વધુ ટી-20 મેચ જીતનાર મહેન્દ્રસિંહ ધોનીએ 72 ટી-20 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે, તેમાંથી 41 જીત્યા છે। રોહિત શર્માએ 51 ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં કેપ્ટનશી કરી છે અને તેમાંથી 39માં ભારતે જીત મેળવી છે। વિરાટ કોહલીના નામે 50 ટી-20 માં કેપ્ટન તરીકે 30 મેચ જીતવાનો રેકોર્ડ છે।